जय माताजी मित्रों, वर्ष 2026 શરૂ થઈ ગયું છે અને ગુજરાત સરકાર ફરી એકવાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે લાવી છે માનવ કલ્યાણ યોજના। મિત્રો, આ યોજના હેઠળ તમને પોતાનો ધંધો શરૂ કરવા માટે ₹25,000 સુધીના સાધનો બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે। પરંતુ યાદ રાખજો, દર વર્ષે 50% લોકોના ફોર્મ માત્ર ડોક્યુમેન્ટને ભૂલને લીધે જ રિજેક્ટ થાય છે। આજે હું તમને આ વિડીયોમાં એવા 9 ડોક્યુમેન્ટ બતાવીશ જે તમારે અત્યારથી તૈયાર કરી દેવાના છે અને એ પણ જણાવીશ કે ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે। વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અધૂરી માહિતી તમને આ લાભથી વંચિત રાખી શકે છે। મિત્રો, આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાયો છે, જેમાં મહત્ત્વના જોઈએ તો દરજીકામ અને ભરતકામ, બ્યુટી પાર્લરની કીટ, પ્લમ્બર અને કડિયાકામ, ઇલેક્ટ્રિક રિપેરિંગ અને મોબાઈલ રિપેરિંગ, દૂધ દહીં વેચનાર અને પંચરની કીટ, અથાણા અને પાપડની બનાવટની કીટ। આમાંથી કોઈ પણ એક વ્યવસાય માટે તમે અરજી કરી શકો છો। જો તમારે 28 વ્યવસાયનું લિસ્ટ જોઈતું હોય તો કોમેન્ટમાં લિસ્ટ લખજો, હું તમને પૂરેપૂરું લિસ્ટ આપી દઈશ। હવે સૌથી મહત્ત્વનો પોઈન્ટ, કોણ ફોર્મ ભરી શકે? તમારી ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। જો તમારી પાસે BPL કાર્ડ છે તો તમારે આવકનો દાખલો આપવાની જરૂર નથી, પણ જો તમારી પાસે BPL કાર્ડ નથી તો તમારે આવકનો દાખલો આપવો પડશે, અને જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ હોય છે। ઘણીવાર લોકોના ફોર્મ આવક મર્યાદાના લીધે અટકી જતા હોય છે, પણ આવક મર્યાદા કેટલી હોય છે તે હું તમને આગળના વિડીયોમાં જરૂરથી જણાવીશ, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ તમારા કાગળિયા નોંધી લો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેમાં KYC કરાવેલું હોવું જોઈએ, જાતિનો દાખલો જે મામલતદારનો જ હોવો જોઈએ, રહેઠાણનો પુરાવો જેવા કે ચૂંટણી કાર્ડ અને લાઇટ બિલ, વ્યવસાયનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે, અને ઈ-શ્રમ કાર્ડ અને સ્વઘોષણાપત્ર, આ 2 ડોક્યુમેન્ટ અત્યારે ફરજિયાત થઈ ગયા છે। મિત્રો, આ યોજનાના ફોર્મ દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં e-કુટીર વેબસાઇટ પર ઓનલાઈન ભરાય છે। જેવું ફોર્મ ભરાવાનું શરૂ થશે, હું મારા મોબાઈલથી લાઈવ ફોર્મ ભરીને તમને બતાવીશ, જેથી તમારે કોઈને પણ ₹1 આપવો નહીં પડે। મિત્રો, જો તમને આ સાચી માહિતી ગમી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરી દો અને તમારા WhatsApp ગ્રુપમાં શેર કરી દો, જેથી બીજાને પણ મદદ મળી જાય। તમારે કયા વ્યવસાય માટે કીટ જોઈએ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવી જ સાચી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી યોજના સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।